તમે ફૂડ ડિલિવરી કરતી કંપનીઓના નામ સાંભળ્યા હશે અને તમારા મગજમાં 2-4 નામ આવી પણ ગયા હશે. તો એવી કંપનીઓ કે જે અજાણ્યા લોકો તમને ગમતું ભોજન તમારા સુધી પહોંચાડી દે તમારા પૈસાથી, અને છતાં એ ભોજન હજી તમે ખાધું નથી અને તમે એના માટે ડિલાઇટ, વેરી નાઇસ, વેરી ગુડ એવા ભાવવાચક શબ્દોનો ઉપયોગ કરો છો. પણ એક વાત વિચારવા જેવી છે કે જે 20 વર્ષથી તમને ગરમ રોટલી કરીને આપે છે, જે બાળપણથી મોટા થયા ત્યાં સુધી તમારી સાથે જે મિત્રો રહ્યા છે, તમારો પરિવાર જે હરપલ તમારી ચિંતા કરે છે, એને ક્યારેય થેન્ક યુ કે સોરી કીધું ખરા? આપણા સૌ વચ્ચે એક ગજબની ગેરસમજણ ઊભી થઈ ગઈ છે. એમાં હું પણ આવી જાઉં અને તમે પણ આવી જાઓ કે ભાઈ આપણા પોતાના હોય એને શું કામ થેન્ક યુ કે સોરી કહેવું પડે? એ તો આપણા પોતાના છે. પણ હકીકતમાં એને જ કહેવું પડે. પેલા તો પારકા છે જેને તમારી સાથે કાંઈ જ લેવા દેવા નથી, એની સાથે તમે સંબંધો વધારો, તમારા રિલેશનો વધારો, પરંતુ આ જે રિલેશનો છે એને તો જાળવી રાખો, એને તો સાચવી રાખો. એના માટે તો તમારી કંઈક ફરજ બને છે. પછી પેલું કહેવાય છે ને કે કટાઈ જવું એની કરતાં ઘસાઈ જવું સારું. તમારો અહમ, તમારું અભિમાન, તમારી અંદરનો ઈગો તમને કાંટ ચડાવી દેશે અને પછી કટાઈને પતી જશો. એની કરતાં ઘસાઈને લોકોના દિલમાં સ્થાન જમાવી લો. તમે જ્યારે આ પૃથ્વી ઉપર ન હો ત્યારે કમસે કમ 20 આંખો તો એવી હોવી જોઈએ ને કે જેને ખરેખર તમારા જાવા ઉપર દુઃખ થાય. બાકી સ્મશાન સુધી આવીને બેસણા સુધી ફક્ત ને ફક્ત પાન, માવા અને રાજકારણની પિચકારીઓ મારીને જતા રહેશે સૌ. વિચારવા જેવું છે. યોગ્ય લાગે તો શેર કરવા જેવું છે. કારણ કે પોતાનો એ પોતાનો. પારકાને પણ પોતાના બનાવાય, પરંતુ પોતાનાને પારકા ન બનાવાય. જય હિન્દ.